અત્યારે છીએ આપણે ડેરવાણ ગામ અને અહીંયા આપણા મિત્રો છાશ લેવા ગયા છે. આપણને તબેલા જેવું જોવા મળ્યું એટલે અહીંયાથી આગળ ચેકપોસ્ટ આવશે ત્યાં આપણે એન્ટ્રી લઈને ઝીણા બાવાની મંડી તરફ વિઝિટ કરશું. આપણા મિત્રો છાશ લેવા જાય છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ ઝીણા બાવાની મઢી, જે જુનાગઢ પરિક્રમા રૂટ પર ગિરનારની પાછળ આવેલ છે. અને આજનો વનભોજનનો પ્રોગ્રામ આપણો અહીંયાનો રહેશે. અને આજના પ્રોગ્રામમાં આપણે છે ગિરનારી ખીચડીનો પ્રોગ્રામ. તો આપણા બધા મિત્રો તૈયારી કરી રહ્યા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. હા, ગિરનારી ખીચડી, રોટલી તેમજ છાશ, પાપડ, સલાડનો પ્રોગ્રામ આજનો રહેશે. ઈશુકભાઈ ને અમારે બહુ આજે કાં ભાઈ કેમ દાંત આવે છે? બહુ સેવા કરી છે. કેવી સેવા કરી છે ભાઈ? પેલા એને એમ કીધું કે હું બધી મફત સેવા કરીશ અને વાહેથી કલર કાઢ્યો છે ત્યારે મને 1000 રૂપિયા દેવાના એમ. કાંઈ વાંધો નહીં હો ભાઈ, તમને આપી દેવામાં આવશે તમ તારે. પેલા એમ કહેતા હતા કે ભાઈ હું સેવા કરી બધાની, કોઈ પાણી નહીં પીવા જવું પડે, તોડાવી નાખ્યા બધાને. ઓલી માનતા પૂરી થઈ ગઈ ને એમાં, બરોબર ને? આમ જવાબ દે, આમે પૂછે. આશીર્વાદ છે. જય ગીગા આપા, જય ગિરનારી, જય ગીગા આપા, ઝીણા આપા, જય ગીગા આપા. એટલે ઝીણા આપા એલા આ છે બધી વનવગડાની મોજ. તો આ મારા માસીના દીકરા છે વિપુલભાઈ સરવૈયા કરકોલિયાથી, જે આપણને રસ્તામાં ભેગા થઈ ગયા હતા. એ પણ શિવરાત્રી કરવા ગયેલા જુનાગઢ, અને ત્યાંથી આપણને રસ્તામાં ભેળા થઈ ગયા છે. અને આ એમના મિત્ર છે આપણે હકાભાઈ, જે આપણે રોટલી બનાવવા મદદ કરે છે અહીંયા. અને બીજા 2 મિત્રો પણ છે જે સામે આરામ કરી રહ્યા છે. આપણે હિતેશભાઈ અને મુનાભાઈ શિવરાત્રી રહ્યા છે, ફરાળ કરવા બેસેલા છે. અમારું આવું સાધુ સંતોષ એવું જીવન છે, અમે આ રીતે ખાલી ફરાળ કરીએ છીએ, ગ્રહણ કરીએ છીએ. તમારે કઈ કેવું છે ભાઈ? મુનાભાઈ, કેવી કરી તમારી શિવરાત્રી? શિવરાત્રી તો આજ અમારી બહુ સરસ ગઈ. ભગવાનના લગ્ન છે અને અમે શિવરાત્રી રહ્યા છીએ અને અત્યારે ફરાળ કરીએ છીએ. અમારે કાંઈ બીજું ફરાળમાં આવતું નથી. જેવી આવી ડૂસી કાશી વસ્તુ હોય એ ખાવા. તો ભાણો સો છે હું નહીં. તો આપણો વનભોજનનો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો બધા આપણા મહેમાનો અને આપણા મિત્રો.
બેસી ગયા છે બધા ભોજન કરવા માટે. આપણે પણ બેસી જઈએ બધા સાથે. તો અત્યારે હાલ આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ અને અત્યારે આપણે ચાલીને જઈએ છીએ જુનાગઢ ભવનાથ તરફ, કારણ કે પાર્કિંગ આપણે મજેવડી ગેટ સુધી તે હતું અને ત્યાંથી ગાડી કંઈ આગળ આવવા નહોતો દેતા, તો ત્યાંથી આપણે ગાડી પાર્ક કરીને અત્યારે ચાલીને જઈએ છીએ અને બાકીનું બતાવું તમને આગળ. ટ્રાફિક અહીંયાનું જોઈ શકો છો તમે, અત્યારે થોડો ગેપ પડી ગયો, બાકી બહુ જોરદાર ટ્રાફિક છે. અમારા બધા અહીંયા બધા ભવાઈ જોવા આવ્યા છે. ભવનાથની અંદર ભોલેનાથ આજ વર્ષોથી એટલે 35-40 વર્ષથી તેજા બાપા હલાવી રહ્યા છે અને આ સતના આધારે બધું હાલે છે. માનવ જાત
ને મજા આવે છે. અહીંયા આનંદ મેળવે છે. ખૂબ માણસોને આનંદ આવે છે, મજા કરે છે. જમવાનું એટલું સરસ બધા બનાવે છે, એની કોઈ સીમા નથી. અને બહુ ખવડાવે છે અને બધાને આનંદ આવે છે. બહુ મજા આવે છે. આમાં કાંઈ તકલીફ થાય? આ યાત્રાળુઓને કોઈને તકલીફ નથી. કૂવા બેહવાની બધી વ્યવસ્થા ભવનાથમાં છે. બરોબર. કોઈ જાતની તકલીફ નથી. આનંદ ખરીદીમાં આનંદ કરીને જાય છે આનંદ કરી અને આખું વર્ષ આનંદમાં યાદ કરે છે માણસો. બરોબર. અમારા સેજા ભગત એવા છે, આ મોજીલા માણસ ખૂબ ખવડાવે પીવડાવે એનો ભાવ એટલે વાત કરો. જે એના સેવકો છે એ એવા કોઈ જાતની માથાકૂટ નહીં. તમે જેટલું ખાવ એટલું ખાવી છે, પણ ખોટો બગાડ ના કરતા. બરોબર. ધન્યવાદ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ગિરનારી. તો મેળામાં રખડીને થાકી ગયા, ઘડીક બેસી ગયા છીએ આરામ કરવા માટે. જોઈ લો અમારા જયસુખભાઈ. જય મહાકાલ. ભવનાથનો મેળો કરવા માટે આવેલા છે. શુભેચ્છા પાઠવું છું સૌને. મહાશિવરાત્રિનો શુભેચ્છા પાઠવું છું. આપણા સમાજ તમામ હિન્દુ સમાજને હું નમ્ર વિનંતી કરું, શિવરાત્રિમાં કોઈ પ્લાસ્ટિક ક્યાંય નાખવું નહીં જંગલમાં, એટલી મારી વિનંતી છે. લોકો આવી રીતે સવારના જગ્યાએ રોકીને બેસી ગયા હોય છે, જેથી કરીને ટ્રાફિક થાય ત્યારે જગ્યા નથી મળતી હોતી અને દૂર ડુંગરા સુધી માણસો બેઠું હોય છે. આપણે તો હજી કાશ્મીરી બાપુ જવાનું છે, ત્યાંથી આવીએ પછી જોઈએ કે આપણને ક્યાં જગ્યા મળે છે.